વકફ સુધારા અધિનિયમ વિરુદ્ધ મુસ્લિમ સમુદાયના સભ્યોના પ્રદર્શન ઉગ્ર બન્યા। મણિપુરમાં ખાસ કરીને બિષ્ણુપુર અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓમાં મુસ્લિમ સમુદાયના સભ્યોએ વકફ સુધારા અધિનિયમ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે। પ્રદર્શનકારોએ આ અધિનિયમને બંધારણીય અધિકારોના ઉલ્લંઘન તરીકે ગણાવ્યું છે અને તે અલ્પસંખ્યક મુસ્લિમ સમુદાયને નિશાન બનાવે છે। માનવ સાંકળો અને રેલીઓ સહિતના પ્રદર્શનોએ આ અધિનિયમને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે। કેટલાક વિસ્તારોમાં પ્રદર્શન હિંસક બન્યા છે, જેમાં લિલોંગમાં એક ટોળાએ વકફ સુધારા અધિનિયમના સમર્થનમાં નિવેદન આપનાર ભાજપના મોરચાના નેતાના ઘરને આગ ચાંપી હતી। આ ઘટનાને પગલે આ વિસ્તારમાં જાહેર સભાઓ અને હથિયારો લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે। વકફ સંપત્તિના સંચાલનને સુનિશ્ચિત કરવા માટે આ અધિનિયમ લાવવામાં આવ્યું છે, પરંતુ તે મુસ્લિમ ધાર્મિક અને ચેરિટેબલ સંસ્થાઓ પર રાજ્યના નિયંત્રણને મજબૂત બનાવે છે એવી ટીકા કરવામાં આવી છે। વકફ સુધારા અધિનિયમ તાજેતરમાં સાંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી। જ્યારે સરકાર દાવો કરે છે કે તે શાસન અને પારદર્શકતામાં સુધારો લાવશે, ત્યારે વિપક્ષીઓ તેને ભેદભાવપૂર્ણ અને વકફ સંસ્થાઓની સ્વાયત્તતાને જોખમરૂપ ગણાવે છે।